હેલો ગાઈસ, વેલકમ ટુ દેશી મિની બ્લોગ. કેમ જૂની બ્લોગ જોતા હોય અને મજામાં ન હોય એ લોકોને અત્યારે અમે પહેલાં સોમનાથથી બ્લોગ ચાલુ કરી દીધો છે યાર ગાઈસ. તો ચલો કન્ટિન્યુ. સોમનાથ મહાદેવ ભોલિયા, સોમનાથ મહાદેવ ભોલિયા, કરું તમારી સેવ. જટામાં વહે માત ગંગેવ, પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે, ગુણ નો પતિ જાપનિત જપે જતી ને સતી. આરતી રોજ ઉતરતી. અત્યારે છેલ્લા સોમનાથની પાસે નીકળી ગયા જોઈ શકો મિત્રો યાર. મંદિરના દર્શન કર્યા અને અમારે મુંજાવમાં ગાઈસ. તો હવે ક્યાં જાય છે ત્યાં સુધીમાં કન્ટિન્યુ થઈ જાય. સ્વામીના ગજરા કૂદી ગયા છે તો તમે નજારો જોઈ લ્યો ગાઈસ. જોઈ શકો છો કે જો એક નંબર છે મિત્રો યાર. ગાઈસ તમે આવો સ્વામીના ગજરામાં આવી જાજો યાર. તમારે ગાઈસ ચેક કરી લેજો એકલો. ગાઈસ મંદિર પણ ઊંચી વાત છે અને અહીંયા અમે કેટલું હાલીને એવા જોઈ શકો છો. ગેરથી જોઈ લ્યો મિત્ર ગાઈસ. गाइस इसका नजारा देख लो गाइस. चलो तो हम मंदिर में अंदर जाए गाइस. અમે સ્વામીના ગજરાથી નીકળી ગયા છે મંદિરની બહાર છે અને ત્યાં લોબી તરફ ના પડી છે મિત્રો. અમે સારંગપુર પૂગી ગયા છીએ. પાછા અમે જમીન પ્રસાદી લઈ લીધી તો અમે મંદિરમાં અત્યારે અમે પાછા આવી ગયા શનિદેવના મંદિરે જઈ શકો તો મિત્રો. અહીંયા કંઈક જોવા છે. આમ જો શું છે અત્યારે પાછા હોળીમાં જઈશું એ શકો કઈ તમે તમારા મિત્રો યાર. તો સણા ચલો રકમથી અત્યારે પાછળ અંદર જઈ શકો ગાઈસ. ચલો અત્યારે પાછળ શનિદેવના મંદિર મને આનંદ ઓળખતા જઈશું યાર. તો ચાલો મંદિર તરફ જાય. પાછું જોઈ શકો છો મિત્રો. ઘર પછી લે અમારું અમે યુટ્યુબમાં બરોબર.